સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે થરાદ માર્કેટયાર્ડ ખાતે મેગા રક્તદાન અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાભરમાંથી 15થી વધુ સ્થળોએ રક્તદાન શિબિરો યોજાઈ હતી. આ શિબિરો દ્વારા આશરે 5000થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે. થરાદ ખાતે મુખ્ય કેમ્પસમાં અત્યાર સુધીમાં 150થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો કતારોમાં ઊભા જોવા મળ્યા હતા, જે લોકોનો ઉત્સાહ દર્શાવે છે. તે ઉપરાંત બનાસ ડે અને બનાસ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે એક ભવ્ય નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પ પણ યોજાયો હતો. આ કેમ્પમાં 15થી વધુ વિભાગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી હતી. સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે ખાસ મેમોગ્રાફી અને પેપ સ્મિયર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને લોહીની તપાસ સહિત અનેક ચેકઅપ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. જનરલ મેડિસિન, સર્જરી, સ્ત્રીરોગ, બાળરોગ સહિતના તમામ મુખ્ય વિભાગના ડોક્ટરો હાજર રહ્યા હતા. વાવ અને થરાદ સહિત જિલ્લાના આજુબાજુના તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. આપણા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જન્મદિવસ છે, એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે, એમની જે કાર્ય કરવા માટે જે ખેવના છે, એ જોતા આપણે બધાએ એમના જન્મદિવસ નિમિત્તે ગમે એટલા કાર્યક્રમો પણ એ કાર્યક્રમો ઓછા ગણાય. કારણ કે પોતાનો એક જીવન મંત્ર સેવા પ્રભુ સેવા, એટલે જે મંત્રને વરેલા શંકરભાઈ એને અનુરૂપ આપણે કાર્યો કરવો જોઈએ. આજે એમના નિમિત્તે જે મેડિકલ કાર્ય કરવા આવ્યો છે, અંદર લોકોએ ભાગ લીધો છે, એમના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી અપેક્ષા. થરાદના લોકસેવક ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે થરાદ શહેર અને થરાદ તાલુકા અને સમગ્ર પંથક બનાસકાંઠા જિલ્લાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું કાર્ય ચાલી રહ્યું છે. એ પૈકી અત્યારે આપણે અહીં થરાદ રેફરલ હોસ્પિટલની અંદર ઊભા છીએ, ત્યાં ખૂબ સરસ પ્રમાણમાં અને વિવિધ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમારા વિસ્તારમાંથી પ્રજાને એનો ખૂબ બહોળો લાભ મળી રહ્યો છે. એના સિવાય પણ આ વિસ્તારની અંદર અમારા થરાદ તાલુકાની અંદર લગભગ 80 જેટલી શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા, થરાદ શહેરની અંદર પણ તમામ શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા, ગૌમાતાને ગૌશાળાઓની અંદર ગૌમાતાને ગોળ ખવડાવવાની વાત હોય, ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણની વાત હોય, થરાદ માર્કેટ યાર્ડની અંદર બ્લડ ડોનેશન કેમ્પ પણ બહુ સરસ મોટા આયોજન સાથે ચાલી રહ્યો છે. આમ વિવિધ માનવલક્ષી જે પ્રવૃત્તિઓ છે એ ખૂબ પ્રમાણમાં આ વિસ્તારની અંદર અત્યારે થઈ રહી છે અને લોકોની અંદર પણ ખૂબ મોટો ઉત્સાહ છે. જે રીતે અમારા અધ્યક્ષ સાહેબ આ વિસ્તારના ધારાસભ્યશ્રી જે વિસ્તારનું કામ કરી રહ્યા છે, આપ સૌ અમે પ્રજાજનો મા ભગવતી ધણીધર ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબનું આયુષ્ય ખૂબ લાંબુ થાય, એમનો શ્વાસ સારો રહે અને જે રીતે અમારા વિસ્તારની વિકાસની વણઝાર આગળ વધી રહી છે એ ગતિ વધુ તેજ ગતિથી ચાલે એવી સૌ ભગવાનને પ્રાર્થના. માર્કેટયાર્ડ ખાતે થરાદ એપીએમસી ખાતે આપણે સાહેબ શ્રી માનનીય અધ્યક્ષ સાહેબ અને આપણા ધારાસભ્ય શ્રીના 55મા જન્મદિવસ નિમિત્તે સવારમાં 8 વાગ્યાથી અહીંયા જે ટોકા મેસેજના ખાલી સંદેશાથી તમામ જ્ઞાતિના સમાજના વડીલો, યુવાનો, આગેવાનો તમામોએ ખૂબ મોટી સંખ્યામાં આવી અને સવૈતિક લોહી આપ્યું છે, બોટલ આપી છે, જે લોહીથી અનેક લોકોની જિંદગી બચી શકે છે. એટલે આ ખૂબ મોટું દાન કહેવાય અને તમામના સાહેબના ઉપર આશીર્વાદ છે અને સાહેબના પણ એમના ઉપર આશીર્વાદ છે. અને આપણી વાવ થરાદ તાલુકાની ધરતી ઉપર સાહેબનો ખૂબ જ વિઝનવાળું કામ છે. એટલે સ્વેચ્છાએ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં આવી અને હજુ અવિરત તમે જોઈ શકો છો, અહીંયા અવિરત સંખ્યાનો મોટો સંખ્યામાં આવક ચાલુ છે, બધા આવે છે અને બ્લડ આપે છે. વાવ તાલુકામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના જન્મદિવસ નિમિત્તે 30થી વધુ પ્રાથમિક શાળાઓમાં તિથિ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજ સેવા અને પરોપકારના ઉદ્દેશ સાથે યોજાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વાવ તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ સેવા કાર્યક્રમનું સંયુક્ત આયોજન વાવ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, સહકારી કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા કરાયું હતું.
અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે સમાજ સેવાનો સંદેશ આપવાનો આ કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ હતો। તેથી ભોજનની વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવ ભાજપના અગ્રણી નેતાઓ, અન્ય આગેવાનો, શિક્ષકો, સ્વયંસેવકોએ સક્રિય ભૂમિકા ભજવી હતી। તમામ શાળાઓમાં આયોજન શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયું હતું। સ્થાનિક સમાજ વાલીઓને વિવિધ સંસ્થાઓ તરફથી આયોજનને સારો પ્રતિસાદ મળ્યો હતો। આ સેવા કાર્યક્રમ વાવ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે માળકા ગૌશાળામાં ગૌસેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૌમાતાને 55 કિલો ગોળ ખવડાવી તેમજ રુદ્રાક્ષના વૃક્ષનું વાવેતર કરી ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આગેવાન ભગવાનભાઈ વ્યાસ દ્વારા માહેશ્વર ગૌશાળાને 55 કિલો ગોળ અર્પણ કરાયો હતો। ગૌ સેવકોને ગૌશાળા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત ગૌમાતાને ગોળ ખવડાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ભગવાનભાઈ વ્યાસે જણાવ્યું કે શંકરભાઈ ચૌધરીના 55 વર્ષ પૂર્ણ થયા છે। તેમણે ગૌ સેવાને ભારતીય સંસ્કારનો અવિભાજ્ય ભાગ ગણાવ્યો હતો અને આવા કાર્યો સમાજની ભલાઈ માટે સતત થવા રહેતા જોઈએ તેમ ઉમેર્યું હતું। સ્થાનિક આગેવાનોને ગૌશાળાના સંચાલકોએ શંકરભાઈ ચૌધરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। થરાદ ડીસા હાઈવે પર અસાસણ અને લાખણી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટ્રેલર અને મોટરસાયકલ વચ્ચે થયેલી ટક્કરમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ તરફથી આવી રહેલા એક ટ્રેલરે લાખણી તરફથી આવી રહેલા એક મોટરસાયકલને ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાયકલ ટ્રેલરના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું। આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। મૃતક બાઇક ચાલકની ઓળખ મેઘપુર તાલુકો રાહના વતની અને કેસરપુરા લાખણી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વ્યક્તિ તરીકે થઈ છે। અસાસણ નજીક થયેલા આ અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું। બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે મંત્રી પ્રવીણ માળી સાથે કાણોદર ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજનું નિરીક્ષણ કરીને ચાલતા વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી। મહેસાણા પાલનપુર સ્ટેટ હાઈવે પર બનતા વિવિધ ઓવરબ્રિજના કામને વધુ ગતિ મળે તે માટે મંત્રીશ્રીએ સ્થળ પર અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી। મંત્રીએ ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં ગુણવત્તા સાચવીને ત્વરિત કામગીરી થાય તે અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ આવનારા સમયમાં ટ્રાફિક સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ થઈ જનતાને લાભ મળે તે હેતુસર જરૂરી તબક્કાવાર કાર્ય આયોજન પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળે તે હેતુસર આજે પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને અને મંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લાની વિવિધ વિકાસ યોજનાઓ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા સ્તરના તમામ મુખ્ય અધિકારીઓ જોડાયા હતા અને પોતાના વિભાગોની પ્રગતિની વિગતવાર રજૂઆત કરી હતી। બેઠકમાં મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓનો અમલ સમય મર્યાદામાં કાર્યક્ષમ રીતે થાય તે અત્યંત આવશ્યક છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આગામી 100 દિવસને વિકાસના અભિયાન તરીકે મનાવી પ્રાથમિકતાના આધારે વિકાસ કામોને પૂર્ણ કરવા માટે વિભાગોને સ્પષ્ટ પ્લાનિંગ સાથે કામ કરવું જોઈએ। મંત્રીએ વધુમાં જણાવ્યું કે વિભાગો વચ્ચે ઝડપથી સંકલન થાય, વહીવટી મંજૂરીઓ માટેની ક્ષતિઓ દૂર થાય અને જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, સરકારી કચેરીઓ તથા ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અભિયાન તાત્કાલિક શરૂ થવું જોઈએ। સ્વચ્છતા અને સુવિધા બંને વિકાસના મુખ્ય પાયા છે તેમ મંત્રીએ જણાવ્યું હતું। બેઠક દરમિયાન માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય તથા પંચાયત, નેશનલ હાઈવે ઓથોરિટી પાલનપુર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ અમદાવાદ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જેટકો, જીઆઈડીસી, આરોગ્ય, વીજળી, ખેતીવાડી, પશુપાલન, આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ, વિવિધ ડેમો અને શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓ તેમના હસ્તક ચાલી રહેલા કાર્યો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। કાર્યોની હાલની પ્રગતિ, પડકારો અને આગામી કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબ્બે સહિત તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠક દ્વારા આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં વિકાસના કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી છે। વાવ થરાદ જિલ્લા વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા થરાદ વાવના નેતા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે સેવા, સદભાવ અને સમાજ અપલિફ્ટમેન્ટને કેન્દ્રમાં રાખી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધરણીધર તાલુકાના માવસરી પ્રાથમિક શાળામાં વાવ તાલુકા ભાજપ પ્રમુખ
પ્રકાશ વ્યાસની આગેવાનીમાં આ ઉજવણી સેવા કાર્ય સાથે ઉત્સાહભેર યોજાઈ હતી. માવસરી પ્રાથમિક શાળાના બાળકો માટે ખાસ પ્રીતિ ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો. ઠંડીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને તમામ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વહેંચણું પણ કરવામાં આવ્યું હતું. આ માનવતાભર્યો પ્રયાસ બાળકો માટે અનોખો અને આનંદદાયક પળો સર્જતો જોવા મળ્યો હતો. શાળાના શિક્ષકો અને ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રકારના સેવા કાર્યો બાળકોમાં આત્મવિશ્વાસની સાથે સાથે સામાજિક જવાબદારીની ભાવના જગાડે છે. માવસરી બાદ ઉજવણીનો સિલસિલો રાગાનેસડા અને લાપડિયા પરા સુધી પહોંચ્યો હતો. અહીંયા પણ બાળકોને ગરમ સ્વેટર આપીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસને સેવા સંસ્કાર સાથે ઉજવાયો હતો. તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ સાથે સ્થાનિક કાર્યકરો, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રકાશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે શંકરભાઈ ચૌધરીનો જન્મદિવસ દર વર્ષે સેવા કાર્યો સાથે ઉજવવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે. શંકરભાઈએ સમગ્ર જીવનમાં સમાજના સૌથી અંતિમ વ્યક્તિ સુધી વિકાસના લાભો પહોંચે તે માટે કાર્ય કર્યું છે. તેમના નેતૃત્વથી પ્રેરાઈ અમે પણ દરેક ગામમાં બાળકો, વડીલો અને જરૂરિયાતમંદો માટે સેવા કાર્યક્રમો હાથ ધરતા રહીશું, તેમ તેમણે ઉમેર્યું હતું. વાવ-થરાદ વિસ્તારમાં લોકહિતના અનેક વિકાસ કાર્યો સાથે શંકરભાઈ ચૌધરીનું નામ ઉમળકાભેર જોડાયેલું છે. શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમની વિશેષ ભૂમિકા રહી છે. તેમના 55મા જન્મદિવસે ગામમાં ઉજવાયેલા સેવા કાર્યો લોકોમાં સકારાત્મક સંદેશ ફેલાવતા જોવા મળ્યા હતા. બાળકોના ચહેરા પરથી ખુશી અને ગ્રામજનોએ વ્યક્ત કરેલી પ્રસન્નતા આ સેવા ઉજવણીને યાદગાર બનાવતી નજરે પડે છે.